નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં। આજે આપણે જોઈશું મિત્રો મેષ રાશિનું એપ્રિલ 2026નું માસિક રાશિફળ કરિયરથી લઈને પ્રેમ સંબંધ અને આરોગ્ય સુધી। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। સૌપ્રથમ જો આપના કરિયરની વાત કરીએ તો કરિયર માટે આ મહિનાની શરૂઆત થોડી ધીમી રહેશે। 14 એપ્રિલ પછી કામમાં તેજી અને પ્રગતિ આવશે, નવી જવાબદારીઓ મળશે, પણ બોસ કે સિનિયર સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખવું જોઈશે મિત્રો। બિઝનેસની વાત કરવામાં આવે તો નવા કોન્ટ્રાક્ટ કે ડીલ મળશે। આર્થિક બાબતે વાત કરીએ તો મહિનાનો પ્રથમ ભાગમાં ખર્ચ વધશે, સેકન્ડ હાફ આવકમાં સુધારો થશે, એટલે કે પાછળના ભાગમાં મહિનાના પાછળના ભાગમાં આવકમાં સુધારો થશે। વિચાર કર્યા પછી જ કોઈ પણ પ્રકારનો આર્થિક રોકાણ કરો, જૂના અટવાયેલા પૈસા પાછા મળશે। જો વાત કરીએ પારિવારિક જીવનની તો પરિવાર સાથે સમય ઓછો મળશે, નાના મતભેદ આવશે, પણ સમજણથી બધું જ સુધરશે। વડીલોના આશીર્વાદથી કામ પૂરા થશે, ઘરમાં કોઈ શુભ કાર્ય થવાની શક્યતાઓ છે મિત્રો। વિદ્યાર્થીઓ માટે જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મહિનો મિશ્રિત પરિણામ લાવશે। શરૂઆતમાં ધ્યાન ભટકવાની શક્યતાઓ વધશે તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે મહેનત વધારે કરવી પડશે મિત્રો। 15 તારીખ પછી એકાગ્રતા વધશે। જો પ્રેમ સંબંધની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે, વાત કરવામાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી। સિંગલ લોકો માટે નવા સંબંધની શરૂઆત થવાની શક્યતાઓ છે, તેમજ લગ્ન જીવનમાં થોડી તણાવવાળી સ્થિતિ બની શકે છે, તેથી સમજણથી આ સ્થિતિ સુધરશે। ત્યારબાદ જો વાત કરીએ આરોગ્યની તો આરોગ્યમાં થાક, સ્ટ્રેસ અને અનિદ્રા વધશે, એટલે કે નીંદ ન આવવી તથા થાક અને સ્ટ્રેસ વધી શકે છે, તેમજ માથાનો દુખાવો તથા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ આવી શકે છે। યોગ અને પ્રાણાયામથી લાભ મળશે। આ હતું મેષ રાશિ માટે એપ્રિલ 2026નું માસિક રાશિફળ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને પ્રેસ કરો। ફરી મળીશું આવા જ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।